સુરત મહાનગરપાલિકાની જે આગામી ચૂંટણી આગામી રવિવારે થવાની છે એના માટેની માહિતી આપું તો કુલ આપણા 3185 જેટલા મતદાન મથકો છે અને પોલિંગ સ્ટેશન લોકેશન એટલે કે જે બિલ્ડિંગ કહીએ એ 967 જેટલા બિલ્ડિંગ છે. કુલ 32,88,287 વોટર આ ચૂંટણીમાં પોતાનો મત વાપરવાના છે. મતદાન મથક દીઠ સરેરાશ મતદારોની સંખ્યા લગભગ 1000 છે, 1032ની આસપાસ છે. કુલ 15 રિટર્નિંગ ઓફિસર છે અને 30 વોર્ડ છે, જે પ્રમાણે આપણે જાણીએ છીએ એ રીતે. અત્યારે ચૂંટણીની તૈયારીની વાત કરીએ તો મેન પાવરની ટ્રેનિંગ દરેક જગ્યાએ થઈ ગઈ છે. ઈવીએમ પ્રિપરેશન જે કરવાના હોય બેલેટ પેપર લગાડીને ઈવીએમ પ્રિપરેશન હેઝ બીન ડન. આવતીકાલે બધી જે મતદાન મથકની ટુકડીઓ છે, જે મેન પાવર છે, એ પોતપોતાના મતદાન મથક જવા માટે રવાના થશે. એને ચૂંટણીની ભાષામાં ડિસ્પેચિંગ કહે છે. એટલે ડિસ્પેચિંગ આવતીકાલે બધા જ આરો પોતપોતાની નક્કી કરેલી જગ્યા છે ત્યાંથી એ ડિસ્પેચ કરશે અને ત્યારબાદ જે પૂરું થશે ઇલેક્શન ત્યારે જે રિસીવિંગ છે એ પણ મહદઅંશે છે એની જ જગ્યાએ રિસીવ કરી અને પછી કાઉન્ટિંગ સેન્ટરની જે વ્યવસ્થા છે એ કાઉન્ટિંગ સેન્ટરમાં કુલ 2 લોકેશનમાં કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. SVNIT અને એક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ, આ 2 જગ્યાએ કાઉન્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ સાંજથી જે પ્રચાર પ્રસાર છે એ કાર્યવાહી આજ સાંજથી પૂર્ણ થાય છે મહાનગરપાલિકામાં અને મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં બધા વોટર્સને વિનંતી છે કે એમાં આપણે 4 પ્રતિનિધિઓ વોર્ડ દીઠ ચૂંટવાના હોય, દરેક વ્યક્તિને 4 વોટ આપવાના હોય છે. એટલે બધાને વિનંતી છે કે પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરે અને આપણે જે 4 પ્રતિનિધિ ચૂંટવાનો આપણને હક છે તે પ્રમાણેનું વોટિંગ બીજા બધામાં જેમ 1 વોટ આપીએ છીએ એની જગ્યાએ એમાં આપ 4 વોટ આપી શકશો. આ મહદઅંશે જે સુરત મહાનગરપાલિકાની ઇલેક્શનની પ્રોસેસ છે એની અંદર અત્યારની તૈયારીનું સ્ટેટસ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા એમનો ડિપ્લોયમેન્ટ પ્લાન અને જે સિક્યોરિટી પર્પઝથી મેન પાવરનું ડિપ્લોયમેન્ટ કરવાનું હોય છે એની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે. એટલે એ બાબતે પણ બીજા કોઈ પોલિસિંગ દ્રષ્ટિએ પણ ઇસ્યુઝ નથી. રાઈટ. કોરોનાની જે જોગવાઈઓ છે એમાં મેઇન તો ડિસ્ટન્સિંગ બાબતનો ઇસ્યુ છે. એના માટે પોલિંગ સ્ટેશનની બહાર જે આપણે લાઇન્સ થાય છે એમાં ડિસ્ટન્સ વાઇઝ ઊભા રહેવાનું રહેશે. બીજું કે જે બેલેટ ઉપર આપણે ઈવીએમ મશીન પર બેલેટ યુનિટ ઉપર જે વોટ આપણે આપીએ છીએ ત્યાં આગળ ઘણા બધા લોકો સ્પર્શ કરવાના હોવાથી પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ ગ્લવ્સની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને એ પહેરી અને કરે અને પછી એ ડિસ્પોઝેબલ ગ્લવ્સનું નિકાલ કરી દે. થર્મલ ગનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કરીને કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર હોય તો એમના માટે એમને થોડો ટાઈમ માટે સાઈડમાં રાખવાના છે અને એના પછી એ ફરીથી ચેક કરી અને જો ઘણી વખતે બિકોઝ તમે ગરમીમાંથી આવો તો પણ ટેમ્પરેચર હોઈ શકે, સો ઇટ વુડ બી ચેકડ અગેન. જો ફરીથી એમને દેખાશે તો પછી એ મેડિકલ ઓફિસરને મોકલવામાં આવશે. અને આપે જે કીધું કે કોરોના પોઝિટિવ પેશન્ટ્સ અથવા તો વ્યક્તિઓને પોતાનો મતાધિકાર વાપરવો હોય તો એના માટે એમને ઇવનિંગ સ્લોટ, કારણ કે અગાઉ વાપરે તો કદાચ પછીના આવવાવાળા લોકોને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે. એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ઇલેક્શન કમિશને જે સૂચનાઓ આપી છે બંને સંયુક્ત રીતે, એમાં એમને પ્રિફરેબલી ઇવનિંગ સ્લોટમાં લેવાના છે, એમને જાણ કરવાની છે. એ 2 વસ્તુ છે. એમાં પહેલું તો એમણે આગલા દિવસે 2 દિવસ પહેલાં એમણે મેડિકલ ઓફિસર પાસેથી પોતે સ્વસ્થ છે, કોરોના પોઝિટિવ હોવું એ અલગ વસ્તુ છે, પણ એ ફિઝિકલી ફિટ છે કે જે વોટ કરવા જઈ શકે અને ત્યાં આગળ જવામાં એમના સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી થયું એનું એ પ્રમાણપત્ર લઈ અને એ આવી શકે છે. અને એ પોતે પીપીઈ કિટ અને મેડિકલ અટેન્ડન્સ સાથે આવે અને એ જ્યારે આવવાના હોય એ પહેલાં આપણા જે કર્મચારીઓ છે એમના માટે પણ આ પીપીઈ કિટ કેવી રીતે પહેરવી ને એ બાબતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સો આ પ્રકારની જોગવાઈ આ રીતે છે. સિમિલરલી કોરોના પોઝિટિવ, કોરોના સસ્પેક્ટેડ અને એમના કોન્ટેક્ટ બધા માટે મોર ઓર લેસ આ જ મોડાલિટી છે જેથી કરીને ઇન્ફેક્શનનો સ્પ્રેડ આપણે ઘટાડી શકીએ.